નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજુરી શેરબાનુ। સાવલી તાલુકાના રાણિયા ગામમાં આવેલ જીબી બસ સ્ટેશનમાંથી છેલ્લા 4-5 દિવસથી સપ્લાય ન્યુટ્રલ ફેઝ આવવાથી ગામની અંદર વીજ ધારક લોકોના ઘરોમાં ફ્રીજ, ટીવી, પંખાને નુકસાન થતાં પ્રજાને ભોગવવું પડે છે। જ્યારે રજૂઆત કરતા જીબીના અધિકારીઓ આવે છે અને જોઈને જતા રહે છે, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। અગાઉ 3 દિવસ પહેલા ગ્રામજનો દ્વારા રાણિયા જીબીના અધિકારીને રજૂઆત કરવા ગયા, ત્યારે અધિકારીઓ દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવેલ હતા, જેથી ગ્રામજનો ઉકળાઈ ગયા હતા। વાડિયા બસ સ્ટેન્ડ આગળ ખુલ્લા મેદાનમાં નવીન ટ્રાન્સફોર્મર લગાડવામાં આવેલ હતું। કોઈ ફ્યુઝ ન લગાવવાના કારણે આજે સવારે એક વાસણવાળાની દુકાને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ગ્રામજનોના ટોળાએ વાસણવાળાની દુકાનનું તાળું તોડી આગને કાબૂમાં લાવેલ હતી। ત્યારબાદ દુકાન માલિકને જાણ થતાં દુકાન માલિક ગોવિંદભાઈએ આવીને દુકાનમાં જોતા 40 થી 45 હજારનું નુકસાન થવા પામેલ હતું। તેઓ દુકાન માલિકે જણાવેલ હતું। હવે પછી કોઈ નુકસાની થશે તો તેની જવાબદારી કોણ લેશે? જીબી કે MGVCL? બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા। पानी है ऊपर पानी है पानी है अभी से भी बहुत तापा ऊपर हां थोड़ी यार यहां तो પછી ખબર પડે ऊपर ऊपर लगा हो इधर धीमे के पास धीमे पास नहीं बाहर ले बॉक्स बाहर रख लो ना ले हार के उनको पूरा काला खाली हां शॉर्ट सर्किट नहीं लगा है मन ऊपर जाओ आगे पूरा ऊपर बोला के चलो वो तो फाइन मारो क्या ऊपर नहीं करते आपा करनी खरी ने એટલે ઉપર બાંધો ખાલી ગોટે એટલા કસરે આ ભરે ગયેલો તમારો બહાર આવે આ નીકળ તમારો બહાર નીકળ થોડી વાર હા થોડી વાર તમે નીકળી જાવ થોડી વાર નીકળી જાવ આપણે મોનોક્સાઇડ આપણને લાગશે ગોવા ઉપર તો બરાબર આપણે એવડે એવડે આવું તમારે નીકળી જાવ બસ આ થોડી વાર ખુલ્લું છે ને એટલે એવડે નીકળી હા ઠંડા પડી જશે બધું ગરમ થઈ ગયું છે એટલે હા અહીં જગ્યા આ ઉપરવાળા બોક્સ ઉતારે ને હવે ખાલી આ વધારે એ હરગ્યું છે એટલે એ પાડે નીચે પાડ દેવું કર બરોબર ગરમ છે બહુ ગરમ છે એ પાડે નીચે પાડ દે તો પાછા લાકડી નીચે પાડ દે નીચે નાખી દે બધું આ વાત પાડ દે અને નીચે પાડ દે કાલે પેલું પંખો ચાલુ રહ્યો ને એટલે બંધ કરીને નાખી ગયા છે લાઈટો નથી હા ફોન પર વાત કરતા ને તમે એક્સેપ્ટ કરો હા 56 જણ બેઠા છે બસ ફોન પર વાત કરતા વિડિયો છે અમારી પાસે વિડિયો છે વાયરલ કરી દે જાવ હા હા અમે બોર ક્યાં તો આવે કોઈ જાય તો બોલવા દે આપણે એને નીચે આપણે બહાર ફેંકી દે પછી તો બેઠી જશે નહીં ફોટો નહીં દીલી પડી ના માઈન માં રહ્યા છે બોલાવો
આ જે તમારી દુકાનની અંદર જે શોર્ટ સર્કિટના કારણે આવું થયું છે તો તમારી દુકાનની અંદર અંદાજે નુકસાન કેટલું હશે? અંદાજે તો નુકસાન 30-40 હજારનું થઈ જ છે બધે નુકસાન બધે વધી ગયા.